ઓર્ડર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઇટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. ફાધર્સ ડેની સરપ્રાઈઝ. રવિવારે ફાધર્સ ડે હતો અને ગટ્ટુ ચિંકી હજુ સુધી કન્ફ્યુઝ હતા કે આ દિવસે પપ્પાને શું ગિફ્ટ આપવી જોઈએ. ચાલ ચિંકી, આપણે જઈને પપ્પાનું કબોર્ડ ચેક કરીએ અને જોઈએ કે તેમની પાસે શું નથી, તો તે વસ્તુ આપણે ગિફ્ટ આપીશું. ગુડ આઈડિયા ગટ્ટુ. ચલ. ગટ્ટુ ચિંકી બંને પપ્પાનું કબોર્ડ ચેક કરવા લાગે છે અને પાછળથી મમ્મી આવે છે. અરે બાળકો, આ તમે બંને શું કરી રહ્યા છો? મમ્મી, અમે જોઈ રહ્યા હતા કે પપ્પા પાસે શું નથી, જેથી અમે ફાધર્સ ડે પર તેમને ગિફ્ટ આપી શકીએ. પણ તેમની પાસે તો કેટલી બધી શર્ટ છે. અને વોચ, 5 વોચ પણ છે. હા બાળકો, હમણાં તો પપ્પા પાસે બધું જ છે. હવે તમે બંને શું કરશો? ત્યાં જ ગટ્ટુ પપ્પાનું ડ્રોવર ખોલીને જોવા માંડે છે. ત્યાં તેને એક બ્રોશર જોવા મળે છે. અરે આ શું? કેમ્પેઇનનું બ્રોશર અને પપ્પાના કબોર્ડમાં? અરે હા, આ તો તે જ કેમ્પિંગનું બ્રોશર છે જ્યાં પપ્પા તેમના ફ્રેન્ડ્સ જોડે જવા માંગતા હતા, પણ બધાએ પ્લાન કેન્સલ કરી નાખ્યો. તેના કારણે પપ્પા ખૂબ દુઃખી પણ હતા. તેનો અર્થ કે આપણને પપ્પાનું ફાધર્સ ડે નું ગિફ્ટ મળી ગયું. યે! ગટ્ટુ ચિંકી મમ્મી સાથે મળીને ડિસાઈડ કરી જ લે છે. પપ્પાને આ વખતે તેઓ સરપ્રાઈઝ કેમ્પિંગમાં લઈને જ જશે, એ પણ તેમને બતાવ્યા વગર. સાંજે પપ્પા ઓફિસેથી ઘરે આવે છે. પપ્પા, બતાવો તો તમારું સન્ડેનું શું પ્લાન છે? શું સન્ડે? એ વખતે તો રજા છે ને. એ દિવસે તો ઘરની ગ્રોસરી શોપિંગ કરવાની છે. હા પપ્પા, આપણે બહુ શોપિંગ કરીશું. હેને ગટ્ટુ? સાચું કીધું ચિંકી. અરે શું થયું? શું? ના કશું નહીં પપ્પા. બાય. ચલો, અમારે હોમવર્ક કરવાનું છે. હા પપ્પા. બાય પપ્પા. ગટ્ટુ ચિંકી જલ્દીથી તેમના રૂમમાં ભાગી જાય છે. આ બાળકો આમ વિચિત્ર વર્તન કેમ કરી રહ્યા છે? અરે ના, એવું કાંઈ જ નથી. એ બંને તો હંમેશા એવું જ કરતા હોય છે ને. તમે ખાવાનું ખાઈ લો પહેલા. મમ્મી કંઈ પણ કરીને વાતને કવર અપ કરી લે છે અને આમ સન્ડે આવી જાય છે. અને હવે ગટ્ટુ ચિંકી અને મમ્મીને પપ્પાને બતાવ્યા વગર કેમ્પિંગનો સામાન પેક કરવાનો હતો. સવારે નાસ્તાના સમયે, બાળકો, હું નહીંને આવું છું, પછી આપણે શોપિંગમાં જઈશું. ઓકે? ઓકે પપ્પા. હા પપ્પા, આરામથી નાઓ, કોઈ જ ઉતાવળ નથી. હે? ઓકે ચિંકી. જેવા પપ્પા નહાવા માટે જાય છે, મમ્મી ગટ્ટુ અને ચિંકીને કહે છે, ગટ્ટુ ચિંકી, આપણી પાસે ફક્ત 10 જ મિનિટનો સમય છે. એટલી વારમાં આપણે કારની ડિક્કીમાં બધો સામાન પહોંચાડવો પડશે. મેં પહેલાથી જ બધા સ્નેક્સ મૂકી લીધા છે. ગટ્ટુ, તારે પપ્પાના કબોર્ડમાંથી એમનો સામાન કાઢીને તારી બેગમાં છુપાડવો પડશે. અને ચિંકી, તારે કેમ્પિંગ સ્ટિક્સ મૂકવાની છે. જાઓ, જલ્દી કરો. ઓકે મમ્મી, લેટ્સ ગો. 10 મિનિટ પછી જેવા પપ્પા બાથરૂમમાંથી બહાર નીકળે છે, તેમની સામેથી ગટ્ટુ ભાગતા તેની રૂમમાં જતો રહે છે. અરે આ શું? ગટ્ટુ, તું અહીંયા શું કરે છે? એવામાં ત્યાં મમ્મી આવે છે. અરે શું થયું? આ ગટ્ટુ હમણાં અહીંયાથી ભાગીને ગયો. મને કંઈ ગડબડ લાગે છે. ખબર નહીં બાળકોના મગજમાં શું ખીચડી પાકી રહી છે. અરે એવું તો કાંઈ નથી. આ તો બસ ગટ્ટુ પોતાનું કાર્ટૂન વાળું શાર્પનર શોધે છે. તેને સવારથી નથી મળી રહ્યું. સારું, ઠીક છે, ચલો શોપિંગ પર જઈએ. પણ જેવા પપ્પા ઘરની બહાર નીકળે છે, મમ્મી ઘરને લોક કરી દે છે. તે પાછળથી જલ્દીથી આવીને પપ્પાની આંખોમાં પટ્ટી બાંધી દે છે. અરે આ શું? કોણ છે? કોઈ નહીં પપ્પા, આ તો બસ મમ્મી છે. હા, પણ હવે આપણે શોપિંગ મોલ નહીં, બીજે ક્યાંક જઈ રહ્યા છીએ. ચૂપચાપ ગાડીમાં બેસી જાઓ. હા પપ્પા, ચલો બેસી જાઓ. અરે પણ આ થઈ શું રહ્યું છે? પણ કોઈ પણ પપ્પાની વાતનો જવાબ નથી આપતું અને બધા કેમ્પિંગની સાઇટ પર જવા માંડે છે. અરે પણ આપણે જઈ ક્યાં રહ્યા છે બાળકો? પપ્પા, આ તો ત્યાં જઈને જ ખબર પડશે. હા પપ્પા, આ તમારા માટે સરપ્રાઈઝ છે. થોડી જ વારમાં બધા કેમ્પિંગ સાઇટની નીચે પહોંચી જાય છે અને કારની બહાર ઉતરીને મમ્મી પપ્પાની પટ્ટી ખોલી દે છે. આ કઈ જગ્યા છે? ક્યાંક આ પેલી કેમ્પિંગ બ્રોશર વાળી જગ્યા તો નથી ને? સરપ્રાઈઝ!
પપ્પા આ તમારી ફાધર્સ ડે ની સરપ્રાઈઝ છે અમારા તરફથી હેપી ફાધર્સ ડે. હા, હેપી ફાધર્સ ડે પપ્પા. પપ્પા આ સાંભળી બહુ ખુશ થાય છે અને ગટ્ટુ ચિંકીને ભેટી પડે છે. થેન્ક યુ બાળકો, મારું કેટલું મન હતું અહીંયા આવવાનું. થેન્ક યુ સો મચ. હું તો ભૂલી જ ગયો હતો કે આજે ફાધર્સ ડે છે. ચલો હવે આપણે ઉપર જઈએ. ટ્રેકિંગ કરીને આપણે ઘણું ઉપર જવાનું છે, નહીં તો આપણને પાછા આવવામાં પણ મોડું થશે. પણ ટ્રેકિંગનો સામાન? આ સાંભળી ગટ્ટુ ચિંકી પોતપોતાની બેગ્સ ખોલી દે છે અને તેમાંથી ટ્રેકિંગ સ્ટિક્સ અને સ્પોર્ટ શૂઝ નીકાળે છે અને મમ્મી ડેકીમાંથી પપ્પાની બેગ્સ અને સ્નેક્સ નીકાળે છે. પપ્પા આ રહ્યો બધો સામાન. ઓહ અચ્છા, પણ ગટ્ટુ તે મારો સામાન કેવી રીતે પેક કર્યો? પપ્પા એ સવારે જ્યારે તમે નાતા હતા ને, ગટ્ટુ છાનો માનો પપ્પાની રૂમમાં આવે છે. આજ મોકો છે પપ્પાના શૂઝ, ટ્રેકિંગ સ્ટિક્સ અને કેપ નીકાળી લઉં છું. ગટ્ટુ છાનો માનો બધો સામાન નીકાળી દે છે અને પાછો જવા લાગે છે. એવામાં પપ્પાની વોશરૂમનો દરવાજો ખુલે છે અને પપ્પા ગટ્ટુને જોઈ લે છે, પણ ગટ્ટુ જલ્દીથી ભાગી જાય છે. ઓહ અચ્છા, તો આ વાત છે. હા પપ્પા, ચલો હવે ટ્રેકિંગ કરીએ. બધા પોતપોતાના સ્પોર્ટ શૂઝ અને કેપ્સ પહેરી લે છે અને ટ્રેકિંગ કરવાનું શરૂ કરે છે. ઓહો, આ તો બહુ જ અઘરું છે. ઉપર ચડવાનું ઈઝી તો નથી. ચિંકીને થાકેલી જોઈને ગટ્ટુ ઝડપથી ચાલીને તેની આગળ જવા પ્રયત્ન કરે છે. ચિંકી તું તો બહુ વીક છે, આ મને જો. અરે ગટ્ટુ ઊભો રહે. પણ ગટ્ટુ માનતો નથી અને ઝડપથી ઉપર જવા માંડે છે. પણ આમ કરવાથી તે થોડી જ વારમાં થાકી જાય છે અને બેસી જાય છે. જોઈને ગટ્ટુ, મેં કીધું હતું ને કે ઝડપથી ના ભાગ. ટ્રેકિંગ કરતી વખતે આપણે સ્લો અને સ્ટેડી ચાલવાનું હોય છે, બરાબર? સમજી ગયો પપ્પા. 1 કલાકની ટ્રેકિંગ પછી બધા ટોપ પર પહોંચે છે અને ત્યાંથી સુંદર નજારો જોવા મળતો હતો. ચાલો હવે આપણે ટેન્ટ લગાવી લઈએ અને બાર્બેક્યુની તૈયારી કરીએ. સારું, પછી ટેન્ટ હું અને ગટ્ટુ લગાવીશું અને તમે બંને સરસ બાર્બેક્યુ રેડી કરો. ડન. બધા પોતપોતાના કામમાં લાગે છે અને થોડી જ વારમાં બાર્બેક્યુની સુગંધ બધે જ ફેલાઈ જાય છે. સનસેટ પણ થઈ રહ્યો હતો અને નજારો કમાલનો હતો. ખરેખર બાળકો, આજનો દિવસ તો બેસ્ટ હતો. કદાચ હું મારા મિત્રો સાથે જો અહીંયા આવત ને તો એટલી મજા ના આવત જેટલી તમારી સાથે આવી. પપ્પા તમને અમારી સરપ્રાઈઝ ગમી ને? ગમી? અરે બહુ સારી ગમી ગટ્ટુ. આટલી સરસ સરપ્રાઈઝ તો મને કોઈએ આજ સુધી નથી આપી. જો કેટલો સુંદર સનસેટ છે અને મસ્ત બાર્બેક્યુ ડિનર, અને તમે બધા સાથે છો, એનાથી બેસ્ટ બીજું શું હોઈ શકે? સાચું કીધું પપ્પા. પછી બધા બહુ એન્જોય કરે છે, ગીતો ગાય છે અને ગેમ્સ પણ રમે છે અને અંધારું થતા પહેલા પાછા નીચે પણ આવી જાય છે. અને આ રીતે ગટ્ટુ ચિંકી તેમના પપ્પાને ફાધર્સ ડે ની સરસ સરપ્રાઈઝ આપે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.